ન તો માસ્ક પહેર્યું છે ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે અને બીજેપી નેતા જન્મદિવસની કેક કાપી રહ્યા છે। કોરોનાના કહેર વચ્ચે હજી પણ સામાન્ય લોકોની સાથે નેતાઓની બેદરકારી સામે આવી રહી છે। 2 દિવસ અગાઉ બીજેપી નેતા કાંતિ ગામિતની 6000 લોકોની ભીડ ભેગી કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે વડોદરાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બીજેપી નેતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે। વડોદરા બીજેપી નેતાને જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કાર્યકરો વચ્ચે માસ્ક વગર જોવા મળી રહ્યા છે અને તેમણે કેક કટિંગ કરી હતી। શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ નિયમ ભંગ કર્યો, સરકારી ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવ્યા અને ભાજપ કાર્યાલયમાં જ જન્મદિવસની ઉજવણી કરાઈ। શહેર ભાજપ પ્રમુખે ટ્વીટ કરી નિયમ પાલન કરવા ટકોર કરી હતી। જો કે મોડી સાંજે પોલીસે પૂર્વ મેયર સુનિલ સોલંકી સામે ગુનો દાખલ કર્યો છે। વડોદરા પોલીસે પણ હવે મોડે પૂર્વ મેયર અને નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકી સહિત 4 કાર્યકરો સામે એપેન્ડમિક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પદની ચૂંટણીમાં મોટાભાગના નેતાઓએ દાઢી પર માસ્ક રાખી નિયમો નેવે મૂક્યા હતા। રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે કારોબારી સમિતિની ઓફિસમાં કોરોનાના નિયમોનો ભંગ થયો હતો। અહીંયા શુભેચ્છા આપવા આવેલા અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કર્યો હતો। શુભેચ્છા આપવા આવેલા ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ ડીકે સખિયા માસ્ક દાઢી પર રાખતા જોવા મળ્યા હતા। જો કે જાહેર જનતા દાઢી પર માસ્ક રાખતા જોવા મળે તો તંત્ર મસ્ત મોટો દંડ ફટકારે છે, તો બીજી તરફ રાજકીય પક્ષના આગેવાનોનો નિયમો લીરે લીરા ઉડાવી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે તંત્ર જાહેર જનતાને મસ્ત મોટો દંડ ફટકારે છે તો શું તંત્ર નેતા પાસેથી પણ દંડ વસૂલ કરશે? રાજકોટમાં મનપા સામાન્ય લોકોને દંડ ફટકારે છે તો બીજી તરફ રાજકીય પક્ષોના આગેવાનોને છૂટો દોર મળ્યો હોય તેવી રીતે વર્તી રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પદે ભાનુબેન તળપદાની નિમણૂક થઈ છે। લાંચ પ્રકરણ કેસમાં ચેરમેન પદેથી કેપી પાદરિયાને હટાવતા ભાનુબેનની નિમણૂક કરાઈ। રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લા 2.5 વર્ષથી પક્ષ નહીં પણ જૂથબંધી ચાલી રહી છે। તેના કારણે છેલ્લા 2 વર્ષમાં 2 ચેરમેન બદલાઈ ગયા હતા। ચૂંટાયેલી પાંખમાં 5 વર્ષમાં ત્રીજા કારોબારી ચેરમેન તરીકે કેપી પાદરિયાની નિમણૂક કરવામાં આવી હતી, પણ તેના વિરુદ્ધ લાંચ કેસ ચાલતા વિકાસ કમિશનરે દૂર કર્યા છે। હવે ચોથા ચેરમેન તરીકે ભાનુબેન તળપદાની વરણી કરવામાં આવી છે। વડોદરીના મોવિયા સીટ પરથી ચૂંટાયેલા ભાનુબેન ધીરુભાઈ તળપદાને અધ્યક્ષ બનાવવા પર સહમતિ બનતા ચોથા ચેરમેન પદે ચૂંટાયા છે। મહત્વનું છે કે વર્તમાન બોડીની મુદત 22 ડિસેમ્બરે પૂરી થતી હતી। કારોબારી સમિતિની ઓફિસમાં કોવિડ-19 ના નિયમોનો ઉલાડિયો થયો હતો। શુભેચ્છા પાઠવવા આવેલા અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કર્યો હતો। કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે લગ્ન સમારંભમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। અંદાજિત 515 જેટલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં મંડપ સાથે સંકળાયેલા કેટરિંગ સાથે સંકળાયેલા લોકો ઉપરાંતથી જનૈયાઓ પણ પોઝિટિવ આવ્યા છે। જનૈયા, કેટરિંગ અને મંડપવાળાનો રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે। લગ્ન સમારોહમાં મહેમાનોના માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરે તેવી વ્યવસ્થા રાખવા પાલિકાએ સૂચના આપી છે। કોરોનાના સંક્રમણને લઈને લગ્ન સ્થળે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાએ લગ્ન સ્થળે ધન્વંતરી રથ મોકલી રહ્યા છે। સમારંભમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવા હાજર રહે છે તે રથ ઉપરાંત જે લોકોએ ટેસ્ટિંગ કરાવવું હોય તો પાલિકાએ વ્યવસ્થા કરી આપે છે। જો કોવિડ-19 ના નિયમોના ભંગ દેખાશે તો તે બદલ પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે અને કરી પણ રહી છે। અત્યાર સુધીમાં 3 અલગ અલગ લગ્નમાં ₹5,000 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કોરોનાની ગાઈડલાઇન્સના નિયમોનો ભંગ બદલ ₹3.73 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જો કે લોકોએ પણ હવે જાગૃત થવું પડશે, તો જ કોરોનાની લડાઈ સામે આપણે જીત મેળવી શકશું। આ વિડીયો જોઈને એક વાત તો સ્પષ્ટ થાય છે કે એક તરફ તંત્ર ઊંઘમાં છે, કાં તો પછી કોરોનાના કેસો ઓછા બતાવવા માટે કીટનો આ રીતે ગેરકાયદેસર અને ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે। દિવાળી બાદ કોરોનાએ કહેર મચાવી રાખ્યો છે, જ્યારે સુરતમાં કોરોના અસંખ્ય કેસો નોંધાઈ રહ્યા છે, તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ બમણો વધારો થયો છે। આ વચ્ચે કોરોના રેપિડ ટેસ્ટની પોલ ખોલતો એક વિડીયો સામે આવ્યો છે। આ વાયરલ વિડીયો સુરતનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમાં ટેસ્ટ કર્યા વગર જ કીટનો ઉપયોગ થઈ રહ્યો છે। વિડીયોમાં ટેસ્ટિંગ વાનના રહેલા એક કર્મચારીની કરતૂત સ્પષ્ટ રીતે સામે આવી રહી છે, જેમાં નેગેટિવ ટેસ્ટ દર્શાવવા માટે પ્રવાહીના સેમ્પલ લેવામાં આવે છે। આ કર્મચારી ટેસ્ટ કર્યા વગર જ કીટનો ઉપયોગ કરી રહ્યો છે। જોકે આ વિડીયો જોઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કીટનો ખોટા ઉપયોગ દર્શાવી ઓછા કેસ જાહેર કરાય છે?
શું આ જ રીતે લોકોના જીવ સાથે ખેલવાડ થઈ રહ્યા છે? જો કે આ વિડીયો હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, પરંતુ સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. કોરોના રેપિડ ટેસ્ટનો પોલ ખોલતો એક વિડીયો સામે આવ્યો છે. જો કે તપાસ કરતા વિડીયો સુરતનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. અમદાવાદની તપન હોસ્પિટલમાં ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના બિલમાં ગોલમાલ કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે, ત્યારે તમામ હોસ્પિટલ પણ ફૂલ છે. ત્યારે એ વચ્ચે હોસ્પિટલ દર્દીઓને છેતરતી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. દર્દીને નવેમ્બર 14 તારીખે દાખલ કર્યા હતા અને 25 નવેમ્બરે દર્દીનું નિધન થયું, પરંતુ બિલ 4 તારીખનું બનાવાયું અને ખોટા ચાર્જ એડ કરવામાં આવ્યા. 4 નવેમ્બરથી 9 નવેમ્બરનું ₹44,000નું ખોટું મેડિસિન બિલ બનાવાયું. મહત્વનું છે કે તપન હોસ્પિટલ દ્વારા 11 દિવસનું તોતિંગ ₹4,10,000 બિલ ફાળવવામાં આવ્યું. એટલે કે એમસીના નિયમને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસેથી કરી રહી છે ઉઘાડી લૂંટ. અગાઉ પણ તપન હોસ્પિટલે કોરોના કાળમાં અનેક દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી છે. ત્યારે શું કોર્પોરેશન આવી હોસ્પિટલ પર નજર નથી રાખી રહી, તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે, તેમાં સારવારનો ચાર્જ ઘટાડવા માંગ કરાઈ છે. અમદાવાદમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીની સારવારનો ચાર્જ ઘટાડવા માંગ ઉઠી છે. કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટમાં ચાર્જમાં ઘટાડા બાદ હવે કોવિડની ખાનગી હોસ્પિટલ દ્વારા લેવાતો ચાર્જ ઘટાડવા માંગ કરવામાં આવી છે. અમદાવાદના જાણીતા તબીબ વસંત પટેલ દ્વારા આ અંગે પત્ર લખીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરાઈ છે. મહત્વનું છે કે કોરોનાના કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના કોરોનાના દર્દીની સારવાર માટે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને મંજૂરી અપાઈ હતી. કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીની સારવારની રકમ નિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ 6 મહિના પહેલા નક્કી કરાયેલા ભાવમાં હવે સરકાર ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે. જે રીતે સરકારે પીસીઆર ટેસ્ટના જે ભાવ ઘટાડ્યા, તે જ રીતે કોરોનાની સારવારના બેડની જે ચાર્જ ઘટાડે તો નાગરિકોને મોટી સંખ્યામાં લાભ મળી શકે છે. અન્ય રાજ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ હાલ વધી રહ્યું છે, ત્યારે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા અને જામનગર એસટી તંત્ર દ્વારા બહાર ગામથી જે કોઈ મુસાફરી કરવા માટે આવે છે તેમના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. આ માટે લોકોએ પણ સારો એવો સહકાર એસટી વિભાગને આપી રહ્યા છે. આ બાબતે આજે સંદેશ ન્યૂઝ દ્વારા એસટી બસની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં 75%થી વધારે એસટી બસમાં લોકોએ મુસાફરી કરતા હોય તેવું દ્રશ્ય નિહાળ્યું હતું. તો સાથે સાથે બસમાં એસટી બસની અંદર જ સેનેટાઈઝરનો કોઈ ઉપયોગ ન કરતા હોય અને બસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલે કહી શકાય કે મુસાફર એક તરફ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ બીજી બાજુ જે બસ ભરવામાં આવે છે તેમાં કોઈ નિયંત્રણ લાગતું નથી. રાજકોટમાં સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફટી અંગે પાઠવવામાં આવી નોટિસ. કુલ 160 હોસ્પિટલોને નોટિસો અપાઈ. રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ બાદ મનપા ફાયર બ્રિગેડ વિભાગે અનેક હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલમાં ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી છે. ફિઝિયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ નથી. અલગ અલગ હોસ્પિટલમાં નોટિસ ફટકારી છે. પદ્મકુંવરબા હોસ્પિટલમાં ફાયરના સાધનો તૂટેલા જોવા મળ્યા છે. ફાયરની પાઇપલાઇન તૂટેલી હાલતમાં જોવા મળી છે. આમ છતાં પદ્મકુંવરબા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે અમને ખોટી નોટિસ આપવામાં આવી છે, બધું બરાબર છે. રાજકોટમાં કુલ 160 હોસ્પિટલોને નોટિસ અપાઈ, જેમાં આશીર્વાદ, એમજી ભાલોડિયા, એન્જલ હોસ્પિટલ, ડોક્ટર વિજય નાગરેચા, આસ્કા મેટર્નિટી હોસ્પિટલ, ડોક્ટર શાહ સર્જિકલ, ડોક્ટર પંડ્યા, પંચાયતની હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. જોકે હજુ પણ ઘણી હોસ્પિટલો પાસે ફાયરની સુવિધા નથી. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી ખાનગી શાળા, ડાઇનિંગ હોલ તેમજ રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમને ફાયર સેફટીના અભાવને લઈને સીલ મારવામાં આવ્યા. ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એનઓસી અને ફાયર સેફટીના અભાવને લઈને સતર્ક બન્યું છે. ભાવનગર શહેરમાં ખાનગી શાળાઓ, હોસ્પિટલો અને શોરૂમમાં ફાયર સેફટીનો અભાવ અને એનઓસી ના હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં ફાયર વિભાગ દ્વારા કોવિડના દર્દીઓની સારવાર કરાતી 9થી વધુ હોસ્પિટલોને આંશિક સીલ પણ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે વધુ 3 મિલકતોને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની સામે આવેલ શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સમાં ફાફેરીના શોરૂમમાં
તેમજ કાળુબા રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ અને માજી રાજવાડી પાસે આવેલ MK જમોડ હાઈસ્કૂલને ફાયર સેફટીના અભાવ અને NOCના હોવાથી સીલ મારવામાં આવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવે જે ખાનગી મિલકતોને સીલ મારવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકારી શાળાઓમાં કોઈ પણ જાતની ફાયર સેફટીની સુવિધાઓ નથી, તો ત્યાં ભાવનગર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ પગલાં ભરશે કે કેમ તે જોવું રહ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અડધડ વહીવટ સામે આવ્યો છે, જેમાં LG હોસ્પિટલનો PM રૂમ ધૂળ ખાઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અડધડ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં પૂર્વ વિસ્તારમાં આવેલી LG હોસ્પિટલનો PM રૂમ બંધ હાલતમાં છે. 3 વર્ષ પહેલા પોસ્ટમોર્ટમ રૂમને તૈયાર કરવામાં આવ્યો હતો, જે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. LG હોસ્પિટલમાં PM રૂમના અભાવે પૂર્વ વિસ્તારમાં મુશ્કેલીઓ થઈ રહી છે. ઈસનપુર, મણિનગર, વટવા, નારોલ વગેરે વિસ્તારોમાં લોકોને સિવિલ હોસ્પિટલ અથવા તો VS હોસ્પિટલ સુધી લાંબા થવું પડે છે. 3 કરોડના ખર્ચે વર્ષ 2017માં PM રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. PM રૂમ જે આજે ધૂળ ખાઈ રહ્યો છે, કરોડો રૂપિયાનું અંધાણ થયા બાદ પણ લોકોને તકલીફ થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે અત્યારના કોરોના મહામારી જેવા સમયમાં પણ હોસ્પિટલમાં PM રૂમ ધૂળ ખાઈ રહ્યો છે, તો આખરે તંત્ર શું કરી રહ્યું છે? આ સમગ્ર મામલે જ્યારે સંદેશ ન્યૂઝ સવાલ કરતા LG હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે મૌન સેવ્યું હતું. હવે આશા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગે અને PM રૂમ ફરી શરૂ થાય, જેથી કરીને પરિવારજનો જે છે તેમને અન્ય જગ્યાએ ન જવું પડે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવાયેલા નવા 11 ગામ અને પેથાપુર નગરપાલિકાની સત્તા મહાનગરપાલિકાને સોંપવા માટે ગુડાએ તૈયારી દર્શાવી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવેલા ગુડાના 11 ગામો ઉપરાંત પેથાપુર નગરપાલિકાના વહીવટની સત્તા સોંપણી કોર્પોરેશનને કરવા માટે ગુડા દ્વારા કોર બેઠકની અંદર મંજૂરી આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગુડાએ આ ઠરાવને સરકારની મંજૂરી માટે મોકલી આપશે. ત્યારબાદ સરકારની મંજૂરી સાથે જ કોર્પોરેશન વિસ્તારમાં ભળેલા વિસ્તારોને વહીવટી સત્તાની સોંપણી વિધિવત રીતે કોર્પોરેશનને સોંપવામાં આવશે. નવા સીમાંકનમાં ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગામો અને પેથાપુર નગરપાલિકાના સોંપવામાં આવી છે. 18 ગામો પૈકી 11 ગામો અત્યારે હાલ ગુડા હસ્તક છે. એ તમામ માલિકી પાછળથી ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની થશે. આ કોર્પોરેશન વિસ્તારની અંદર પણ જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર તમામ મદદ કોર્પોરેશનને કરશે. બગીચાઓ માટે નાના મોટા 47 જેટલા પ્લોટ પણ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. તો કુડાસણ ખાતે બનનારું રેનબસેરા હવે વાવોલ બનાવવાનો નિર્ણય કરાયો. મહેસાણા દૂધસાગર ડેરીની આગામી સમયમાં ચૂંટણીની તારીખો નક્કી થશે. હાલ જો વાત કરીએ તો 15 જે સંઘ છે, 15 સંઘમાં 1155 જેટલા જે મતદારો છે એની મતદાર યાદી હાલ જાહેર થઈ ગઈ છે. ગત બુધવારના દિવસે જાહેર થયેલી આ મતદાર યાદી બાદ જે છે ચૂંટણીનો બંને પક્ષે જે ધમધમાટ હાલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો હાલ સૌથી વધુ 115 મતદારો જે છે એ સતલાસણા, ખેરાલુ તેમજ વડનગરની અંદરથી સમાવેશ થાય છે, ત્યારે સૌથી ઓછા મતદારો છે 99 જેટલા મતદારો છે એ માણસાની અંદરથી સમાવેશ થાય છે. હાલ જો વાત કરીએ તો બંને પક્ષે એટલે કે વિપુલ ચૌધરી અને તેમની સામે અશોક ચૌધરી બંને સામસામે ચૂંટણી જંગની અંદર ઝંપલાવશે એવું સ્પષ્ટ હાલ જણાઈ રહ્યું છે. ખાસ વાત કરીએ તો ચૂંટણીના ધમધમાટ હાલ શરૂ થયો છે, ત્યારે મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારના જે છે સભાઓ પણ યોજાવાનું શરૂ થયું છે. મતદારો સાથે સતત સંપર્કમાં રહેવાનું પણ જે બંને પક્ષો હાલ પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં જે દૂધસાગરની જે ચૂંટણી છે ચોક્કસપણે રસપ્રદ રહેશે. હાલ જે પ્રાથમિક મતદાર યાદી જાહેર થઈ છે, મતદાર યાદી જાહેર થતાં જ જે બંને પક્ષે ચૂંટણીનો ધમધમાટ જે છે હાલ સામે આવી રહ્યો છે. જુવાપુરાના કુખ્યાત આરોપી નજીર વોરા અને બાબા ખાનના ગેરકાયદે બાંધકામ પર સરકારી બુલડોઝર ફરવાનું શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદમાં વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં ગુનેખારીમાં કુખ્યાત નજીર વોરાના ગેરકાયદેસર બાંધકામ અને જમીનની પોલીસ દ્વારા માહિતી મેળવી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બાબા ખાન અને તેના અન્ય સાગરીતો વિરુદ્ધ પણ પોલીસે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બાબા ખાનના 5 માળના 2880 ચોરસ મીટરના નેહા ફ્લેટને તોડી પાડવાનું બાંધકામ આજે શરૂ કરવામાં આવ્યું હતું. ઓક્ટોબરમાં આ બાંધકામ બાબતે 3 વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેણે આ બાંધકામ કરનારે કોઈ ધ્યાને ન લેતા આખરે સરકારે જ આ બાંધકામને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને 15 ઓક્ટોબરના રોજ તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 7ની અધ્યક્ષતામાં વેજલપુર પોલીસ અને સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે આજે કોર્પોરેશને 75 કરોડની કિંમતના જે નેહા ફ્લેટની બાંધકામ બાબા ખાન દ્વારા કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે અને આ ફ્લેટને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. પ્રદૂષણ ફેલાવવા બદલ સુરત ONGCને 1 કરોડનો દંડ ગાંધીનગરથી ફટકારાયો છે. હવામાં ઝેરી વાયુ તથા નદીમાં પ્રદૂષિત પાણી ઠેલવા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હજીરા સ્થિત ONGC કંપનીની પાઇપલાઇનમાં 2.5 મહિના પહેલા થયેલા બ્લાસ્ટને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ GPCBએ ONGCને વળતર પેટે રૂપિયા 1 કરોડનો દંડ કર્યો છે.
આ રકમ તેમણે સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે. ઓએનજીસી કંપનીમાં પેટ્રોકેમિકલમાંથી નેચરલ ગેસનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. ખાસ કરીને બોમ્બે હાઈથી આ પાઇપલાઇન મારફતે આ જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. 24મી સપ્ટેમ્બરના રોજ આ પાઇપલાઇનમાં લો પ્રેશરને કારણે પ્રચંડ ધડાકા થયા હતા. આ ધડાકાને કારણે 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં ધ્રુજારી પણ ફેલાઈ હતી. આ આગને કાબૂમાં લેવા માટે મોટી માત્રામાં ગેસને હવામાં છોડી મુકાયો હતો, જેથી હવામાં સલ્ફર, નાઇટ્રોજન, VCO જેવા પદાર્થ પણ ભળ્યા હતા અને દુર્ગંધ ફેલાઈ હતી. ઓએનજીસીને હવામાં પ્રદૂષણ ફેલાવવા મુદ્દે 1 કરોડનો દંડ વળતર પેટે ચૂકવી આપવા તથા કચરાનો સુરક્ષિત નિકાલ કરવા GPECB આદેશ કર્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના પૂર્વ ડીન જયેશ બ્રહ્મભટ્ટનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા ગાર્ડ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત છેડતીનો પણ આક્ષેપ આ વિડીયો વાયરલ થયો છે તેમાં કરવામાં આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોમાં જ રહે છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ ડીનના કારણે હવે આ વિવાદ ચકડોલે ચડ્યો છે. મહિલા ગાર્ડ દ્વારા પૂર્વ ડીન પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે છેડતી કર્યાનો આરોપ વિડીયોમાં કરવામાં આવ્યો છે. સિવિલની જ મહિલા ગાર્ડનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા તેમને છેડતી કરવામાં આવી છે. હાલ ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ કોરોના હોવાથી હોમ ક્વોરન્ટાઇન છે અને તેમને 1 ડિસેમ્બરે એક તરફી છૂટા પણ કરી દેવામાં આવ્યા હતા. વાયરલ વિડીયો 1.5-2 માસ અગાઉનો હોવાનું અનુમાન છે, પરંતુ જે ગંભીર આક્ષેપ છે તો તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગત બહાર આવે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોલેજીસ અત્યારે બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ જ એકમાત્ર વિકલ્પ છે. ત્યારે તેમાં પણ કેટલીક અસુવિધાઓનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને વિરોધ પ્રદર્શિત કર્યો. NSUIના પ્રભારી સતવીર ચૌધરી અને પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા. વિદ્યાર્થીઓને શિક્ષણ ફી, મેડિકલ કોલેજની વધુ ફી, કોલેજની ઓનલાઈન પરીક્ષા લેવા, BCAમાં સીટ વધારવા જેવા અનેક પ્રશ્નો, જે મામલે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન છે. જેથી NSUIએ યુનિવર્સિટીના બહાર વિરોધ કર્યો અને યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપ્યું. છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રશ્નો લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે, જેથી NSUIએ આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોનો તરત જ ઉકેલ આવે તેવી માંગ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા જે છે રસ્તાનું નવીનીકરણ જે થઈ રહ્યું છે તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે રસ્તાનું નવીનીકરણની જે કામગીરી જે ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે છે તે ગેરરીતિ થતા હોવાની ફરિયાદો મળી હતી. તે બાબતને લઈને જૂનાગઢના મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા આજે સવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ખાસ કરીને જે રોડ બની રહ્યા છે તેની ગુણવત્તા કેવી છે, કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરવામાં આવશે, આ તમામ બાબતોને લઈને તેને ચકાસણી કરી હતી. ખાસ કરીને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેના જે મહાનગરપાલિકાના જે રસ્તા બને છે તેમાં 65% જેટલું ડામરનો ઉપયોગ થયો છે. તેને કારણે આગામી સમયમાં જે આ રસ્તાઓ છે તેની ગુણવત્તા પણ સારી છે અને ખૂબ જ ટકાઉ બનશે તેવી આશા અત્યારે જે છે કમિશનર દ્વારા સેવામાં આવી રહી છે. આમ આગામી સમયમાં જે રસ્તાઓ બાકી છે રિપેર કરવાના તેમાં પણ આ જ પ્રકારની ગુણવત્તા રહેશે કે નહીં તે અંગે પણ જે કમિશનર દ્વારા જે છે આશા વ્યક્ત કરવામાં આવી છે કે તમામ રસ્તાઓ જે જૂનાગઢ શહેરમાં આવેલા છે તમામ રસ્તાઓની ગુણવત્તા ખૂબ જ સારી રહેશે અને આગામી વર્ષો સુધી આ રસ્તાઓ તૂટશે નહીં તેવી તેઓએ આશા વ્યક્ત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા સમગ્ર ભારતમાંથી ટ્રેન મારફતે લોકો આવી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવે સાથે સાંકળી લેવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. રૂપિયા 691 કરોડના ખર્ચે રેલવે ગેજ પરિવર્તન સહિત દેશના સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની કવાયત હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલવે સાથે સાંકળી લેવા ગેજ પરિવર્તન ડિસેમ્બર 2018માં હાથ ધરાયું હતું, જે કામગીરી માર્ચ 2020 સુધીમાં પૂર્ણ કરવાની ધારણા હતી. જોકે COVID-19ના કારણે હવે 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા રાત દિવસની કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 15 ડિસેમ્બર 2018ના રોજ કેવડિયામાં નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન અને બાદમાં શિલાન્યાસ સભા સ્થળેથી કરાયો હતો. ડભોઈથી ચાંદોદ વચ્ચેની 18.66 કિલોમીટરની નવી બ્રોડગેજ લાઇનની કામગીરી પૂર્ણ થતા આ રૂટ પર ટ્રેનની સ્પીડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી અને આ સ્પીડ ટેસ્ટની ટ્રાયલ ગુરુવારે અને શનિવારે કરવામાં આવશે. સુરતમાં ઝડપાયો એક એવો ચોર જે ચોરી કરવા માટે આવતો હતો ફ્લાઇટમાં. માત્ર ગુજરાત જ નહીં, અન્ય જુદા જુદા રાજ્યોમાં એણે કુલ 12 ચોરીઓને આપ્યો છે અંજામ.
સુરતમાં થોડા દિવસ પહેલા પીપલોદ વિસ્તારમાં આવેલા ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં કેમેરો ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, જેમાં સિક્યોરિટી ગાર્ડની સતર્કતાથી ઉમરા પોલીસે ચોરને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી પાસેથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ચોરે ગુજરાત રાજ્યના સુરતના 2 ક્રોમા સેન્ટર ઉપરાંત તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યમાં માત્ર 1 મહિનામાં 12 ઠેકાણે ચોરીનો કસબ અજમાવ્યાની કબૂલાત કરી છે. ઝડપાયેલો ચોર અને તેનો એક સાગરીત દિલ્હીથી ફ્લાઇટમાં જ ચોરી કરવા નીકળતા અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાંની મોંઘી ડાટ હોટલમાં રોકાણ કરતા હતા. આ સાથે ઝડપાયેલા આરોપીને 2 પત્ની હોવા છતાં ગર્લફ્રેન્ડ પાછળ ચોરીની આવક ઉડાવતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.